આપણા પિતૃઓ પાછળ આપણે કાંઈક સારું સત્કર્મ કરવું જોઈએ. તર્પણ કરીએ, પિંડદાન કરીએ, યજ્ઞ કરીએ, બ્રહ્મ ભોજન કરીએ. આવું કાંઈકનું કાંઈક સત્કર્મ આપણે કરવું જોઈએ. શું કામ? આપણા પિતૃઓની તૃપ્તિ માટે. આપણા પિતૃઓ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી એની સેવા કરવાની. ગુજરી જાય પછી એનું સ્મરણ કરવાનું. આપણા પિતૃઓ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી તો આપણી જવાબદારી હોય જ. એને સાચવવાની, એને પાલવવાની આપણી જવાબદારી હોય છે. એનું મૃત્યુ થાય એટલે આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી. આપણી જવાબદારીઓ બદલાઈ જાય છે. અને બદલાવામાં આ કાર્ય કરીએ એટલે એમના આત્માને તૃપ્તિની પ્રાપ્તિ થાય. આપણી પાસે એવું કોઈ સાધન નથી કે એમને પાછા આપણે બોલાવી શકીએ, પણ આપણે એમની પાછળ કંઈક સારું સત્કર્મ કરીએ, તર્પણ કરીએ, પિંડદાન કરીએ, યજ્ઞ કરીએ, બ્રહ્મ ભોજન કરીએ. એનાથી એ જ્યાં હશે ને ત્યાં એને શાંતિની પ્રાપ્તિ થશે. આપણે કાલે વાત કરી હતી કે જ્યાં હશે ત્યાં, જે યોનિમાં હશે ત્યાં, જે શરીરમાં હશે ત્યાં એને શાંતિની પ્રાપ્તિ થશે, એને મુક્તિનો અહેસાસ થશે.